હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સ્ટડી સેન્ટર DMM. આજે આપણે ઇંગ્લિશ પેપર કટિંગનું ગુજરાતી કરતા શીખીશું. તો ચાલો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પેપર કટિંગનું ગુજરાતી શીખીએ. અહીં લખ્યું છે કે વિરાટ કોહલી ફાઇનલી ડિપાર્ટ ફોર USA અમિડ T20 વર્લ્ડ કપ બાદ. મતલબ T20 વર્લ્ડ કપની ચર્ચા વચ્ચે વિરાટ કોહલી આખરે USA જવા રવાના થયો છે. બઝ એટલે ચર્ચા, અમિડ એટલે વચ્ચે અને ડિપાર્ટ એટલે રવાના થવું. અમિડ્સ વાઇડસ્પ્રેડ સ્પેક્યુલેશન એટલે વ્યાપક અટકળો વચ્ચે. સ્પેક્યુલેશન એટલે અટકળો, વાઇડસ્પ્રેડ એટલે વ્યાપક, અમિડ્સ એટલે વચ્ચે. વ્યાપક અટકળો વચ્ચે. વિરાટ કોહલી has finally departed for the United States on Thursday to join the Indian squad for the upcoming T20 World Cup. વિરાટ કોહલી આખરે આગામી T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ થવા માટે ગુરુવારે યુનાઇટેડ સ્ટેટ્સ જવા રવાના થયો છે. સ્ક્વોડ એટલે ટીમ. However, it remains uncertain if Kohli will be able to participate in the only warm-up game against Bangladesh on Saturday, following his long flight. જોકે, however એટલે જોકે, તે અનિશ્ચિત છે કે શું કોહલી it remains uncertain એટલે કે તે અનિશ્ચિત છે કે if એટલે કે જો કોહલી તેની લાંબી ઉડાન બાદ બાંગ્લાદેશ સામેની એકમાત્ર પ્રેક્ટિસ મેચમાં ભાગ લઈ શકશે કે કેમ. કોહલી તેની લાંબી ઉડાન બાદ બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચમાં ભાગ લઈ શકશે કે કેમ. Kohli's experience and form are crucial for India's campaign as they aim to reclaim the T20 World Cup title after their inaugural 2007 edition triumph. કોહલીનો અનુભવ અને ફોર્મ ભારતના અભિયાન માટે નિર્ણાયક છે, કારણ કે તેઓ 2007ની પ્રથમ આવૃત્તિની જીત બાદ T20 વર્લ્ડ કપનું ટાઇટલ ફરીથી મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. એમ ટુ રિક્લેમ એટલે ફરીથી મેળવવાનું લક્ષ્ય ધરાવવું. ઓકે ફ્રેન્ડ્સ, આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.